ઘરમાં અન્ન નમરે, સંતો મહેમાન બનીને આવ્યા. અરે અને ઉધાર લીધા. શેઠે શરત કરી, આવતીકાલ મધરાતે મારા વિલાસ ભવને આવો તો માંગો તે આપું. કબૂલ કર્યું. તોડા દઈએ. શું કામ? કે આટલી હિંમત તે મારી સામે કરી તો બીજી અનાથ અબડાઓને તે કઈ ગતિ કરી હશે. હવે તારા વિકારોને, તારા વિચારોને એની ગતિ ન બદલાવું તો હું એ તોડા દે નહીં. આવીશ, આવીશ, તારા વિલાસ ભવને આવીશ. વળતી મધરાતે જેસલજીને જગાડ્યા કે સધીરા શેઠના વિલાસ ભવને જવું છે. જાડેજા કેમ? કેમ? આશરા ધર્મન કાચ હે જેસલજી, આશરા ધર્મન કાચ અંગ અડાણે અમે મેલિયા. ઓહો, જેસલ ખ્યાલ આવ્યો કે જેમ સાસતિયાએ મને સોંપ્યા હતા એમ આજ મારે સોંપવાનો વારો આવ્યો. ખંભે બેસાડ્યા. તોડા દે ને. હાલો બાપ હાલો. વાયકને વધાવવા જાડેજા તોડા દે ને ખંભે બેસાડીને આવ્યા. વિલાસ ભવનના પગથિયે ઉતાર્યા. એક બાજુ અંધારે ઉભા રહી ગયા. તોડા દે દ્વાર ખખડાવ્યા. સધીરો હાથમાં પાણીની જારી લઈ આવ્યો. ઝરમર વરસાદ વરસે, કીચડ બજારમાં. તોડા દે પગ પખાડી અંદર આવો. તોરલ કે પાણીની જારી નહીં જોઈએ. કેમ? કેમ? સધીરા, મારા પગ બગડે એમ હોત ને તો હું તને આજ નો પાડત. હું મારા સદગુરુના આચરણને પગલે પગલે હાલું છું. આચારને પગલે. સધીરા બોલ. જે હેતુસર મને બોલાવી હોય એ તારો બોલ. મને આપ શું કામ છે ભાઈ? પણ મને એ તો કહો, તમે કેવી રીતે આવ્યા? સધીર, મને જેસલ મૂકવા આવ્યા. જેસલ? થર થર કંપે અંગ. ભય લાગ્યો, કામ ભાગ્યો. તોડા દે ને એમ ચૂક લેને કામ ભાગ્યો તો રામને બેહાડી દઉં. કામ ભાગ્યો છે તો રામ ખાલી જગ્યા છે, બેહાડી દઉં રામને. તમે તર્યા ને અમને. રેણીના પદ ઉપર અજમલજી મહારાજ ગુરુની આજ્ઞા હૃદયમાં, શિવજીના વચનનો વિશ્વાસ શિર ઉપર. એ મારવાડ પ્રદેશમાં ધીમે 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 મેવાડ પ્રદેશમાં થઈ અરવલ્લીના ડુંગરાઓની હારમાળા જોતા જોતા, પૂર્વના ઇતિહાસોને યાદ કરતા કરતા, ચિત્તોડ, મીરા, મહારાણા, અદભુત એ ભૂમિને જોતા જોતા જોતા, સિદ્ધપુર પાટણની ગુજરાતની ભૂમિને જોતા જોતા, અર્બુદાગીરીની સાથે જોડાયેલો આ પ્રદેશ, ઐતિહાસિક પ્રદેશ, એની મહાન મહાન વિભૂતિઓ, મહાન મહાન શક્તિઓ, મહાન મહાન પ્રતાપી પુણ્યશાળી રાજા મહારાજાઓ, એવા સિદ્ધ સંતો, ધર્મના આચાર્યો, સાહિત્યના રચયિતાઓ, આ બધાના દર્શન વિચારોમાં કરતા કરતા અજમલજી મહારાજ વર્ધમાનપુરી, ઢેલડી નગર એમ કરતા આ બાજુ કચ્છ પ્રદેશ, આ બાજુ સોરઠ પ્રદેશ, આ બાજુ જોગંદરો, આ બાજુ નવનાથ, સિદ્ધ 84 ઓલિયા પીરો, સોરઠી સોમનાથ અને હાલાર, આશાપુરા માની છાયામાં જાડેજાઓની એ રાજધાની તપતી હતી. હાલાર પ્રદેશમાં થઈ અજમલજી મહારાજ એક બાજુ બરડો, એક બાજુ બારાડી અને ઓખા પ્રદેશમાં પ્રવેશ્યા. અને ઓખા પ્રદેશમાં જ્યાં આવ્યા ત્યાં તો 52 ગજની ધજા લહેરાય છે. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદ,
નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા. હે બોડાણાનો નાથ ભજો રાધે ગોવિંદા. બોડાણાનો નાથ ભજો રાધે ગોવિંદા. બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા. બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા. હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે પુરી રામેશ્વર ભજો રાધે ગોવિંદા. પુરી રામેશ્વર ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. હે દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા. 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 ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. જો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. જો મુરલી મનોહર નંદલાલા. ભજો મુરલી મનોહર નંદલાલા. ભજો મુરલી મનોહર નંદલાલા. ભજો મુરલી મનોહર નંદલાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. જો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. મારા ગુરુજી રામ મારા પ્રભુજી રામ. 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 હું છું તમારો તમે છો મારા રામ. હું છું તમારો તમે છો મારા રામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ
देवड़ अजब जरूखा नीचे गोमती नो यारो ए ऊंचा देवड़ बाबा अजब जरूखा नीचे गोमती नो यारो रे 52 गजनी गजा फरूके हरी 52 गजनी गजा फरूके मोहन मोरली वाणो ए जी मोहन मोरली वाणो समरी दाता देव दुआरी क्या वाणो देव दुआरी क्या वाणो रे देवड़ वाड़ा दया करो मारे सदाई ओठ तमारो ओ देवड़ वाड़ा देवड़ वाड़ा दया करो मारे सदाई ओठ तमारो सागर मां बाई पकड़ लो आवा कड़ जुग माथी उगारो उगारो कड़युग माथी उगारो सुमरी दादा देव दुआरी क्या वारो मुझ राख पर महर करो दाता पर महर करो मुझ राख पर दाता मुझ राख पर महर करो महर करो मैं चाकर हूँ तुम्हारो ओ मुझ राख पर महर करो मैं चाकर हूँ तुम्हारो गुनाह मारा माफ करो माफ करो माफ करो ओ गुनाह मारा माफ करो दाता ओ गुण धर जो मारो समरिए
સદગુરુ મળ્યા એના સંશય ટળ્યા, સંશય ટળ્યા એને સદગુરુ મળ્યા. પછી પ્રેમ જ્યોતિ ઉજિયાળો, હરિગુરુ ચરણે બોલ્યા દેવારા, હવે ખોલો હૃદયનો તાળો. પ્રભુજી મિટાડો હૃદયનો અંધારો, સમરીએ દાતા હે રામ રણો જાવા, રામ રણો જા દેવ દોવારી ક્યાં ધજાજીને જોયા છે અને નાચ્યા છે. હૃદય પુલકિત થયું છે. ગોમતીન ઘાટ સંગ પધાર્યો. ગુગડી લોકો દોડી આવ્યા, અમારા યજમાન છો, અમારા યજમાન છો. અજમલજી મહારાજે કીધું, આજ તો હું દ્વારકાધીશનો યજમાન છું, પહેલો ને છેલ્લો યજમાન છું, પહેલો છેલ્લો. હે ગુગડી દેવતાઓ, તમારા માટે બધી સામગ્રી લાવ્યો છું, પરંતુ આજ મને એનો યજમાન બનવાનો અવસર મળ્યો છે. પહેલો ને છેલ્લો યજમાન. અમરજી વાગત પર પહેલું પગ અજમલજી મહારાજ પહેલું પગ ભર્યું. અમરજી વાગત પર પહેલો ને છેલ્લો આજનો આખરી નિર્ણય છે. ગંગા સતી કહે છે, સત્સંગ નિર્ણય લેવા માટે, સમાધાન માટે, પણ સદગુરુ સંત શાસ્ત્ર વેદ વચન સત્પુરુષના વચનનો આશ્રય લઈ લીધા પછી નિર્ણય લેવો પડે છે. નિર્ણય લેવો પડે છે. શરીર, ઇન્દ્રિયો, વિષયો, કામનાઓ, શ્વાસે વિશ્વાસ, આ બેવની વચ્ચે અથડાતા સદગુરુના વચનનો આશ્રય લઈ નિર્ણય લેવો પડે છે. નિષ્ઠાના મહોલમાં વસે મારો વાલમ, નિર્ણય લેવો પડે. અને એ નિર્ણયમાં આપણી બુદ્ધિ પરિપક્વ ન હોય તો એના આશ્રયથી નિર્ણય લેવાય, એના બનીને નિર્ણય લેવાય. એ જ્યારે પોતાના માનીને આપને અપનાવે પછીની ઘટના તો એ જાણે. ગોમતીજીમાં સ્નાન કરી અજમલજી મહારાજ મંદિરમાં પ્રવેશ્યા છે. દ્વારકાધીશ રણછોડરાય પ્રભુની આ દિવ્ય પ્રતિમાજીને જોયા અને ગદગદિત હૃદયે અજમલજી દોડ્યા. હાથમાં નિવેદનનો પ્રસાદ. પ્રભુ, પ્રભુ, મારી પ્રજા તો મારું મુખ જોવા તૈયાર નથી. તમે બધા ભગવાન પણ મને અહીંથી અહીં, હું ક્યાં જાઉં, હું ક્યાં જાઉં? अब तो कैसे प्रेम निभाऊं मैं, कित जाऊं मैं, कित जाऊं, कित जाऊं मैं, कित जाऊं, ક્યાં જાઉં? ગદગદ હૃદયથી આંખમાંથી પ્રેમાશ્રુ હાલ્યા જાય. પ્રભુજીની પ્રતિમાજીમાંથી મંદ મંદ હાસ્ય અને ભગવાન કંઈક બોલી પણ રહ્યા છે. મહારાજ, મહારાજ, હું પથ્થર નથી, તમારા હૃદયનો ભાવ જાણું છું, પરંતુ મહારાજ, હે રાજા, હે ભક્ત, મને મારી મર્યાદામાં રહેવા દો. તમારા નિવેદનનો પ્રસાદ હાથ લંબાવીને લઈશ તો આ બધા મંદિરમાં હરે છે, ફરે છે, એ મને ખાતો જોઈ જશે.
અને ખાતો જોઈ જશે તો મારા સ્વરૂપના ટુકડે ટુકડા કરી નાખશે કે ખાતો તો ઈ ગયો ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો. મને મારી મર્યાદામાં રહેવા દો મહારાજ. તમે હું જો બે એકલા જ હોત તો તમારા હાથનો પ્રસાદ મારા હાથેથી નહીં મારા મુખમાં લેત. મહારાજ થોડી સહાનુભૂતિ કરો મહારાજ, થોડી ધૈર્ય કરો મહારાજ. પરંતુ અજમલજી તો હદની બેહદને અનહદમાં પહોંચ્યા, ભાવાવેશમાં આવ્યા છે, નિવેદનો પ્રસાદ હાથમાં લઈ હાથ લંબાવે છે. ભગવાન એની મર્યાદામાંથી હાથ લંબાવવાને ન્યાય આપી શકતા નથી. એટલે અજમલજી મહારાજે એ પ્રસાદ લઈ લે ભગવાન તું હાથે ન લઈ શકતો તો તારા મુખમાં આપું. આવું એક પ્રસંગ ઘટના સિદ્ધાંતને સમજાવવા માટે ઉભી કરી છે. ઘટના કદાચ હશે પાટા પણ ભગવાનને દેખાડ્યા હશે, પણ ભક્તિને મેં અહીં શિર ઉપર ધારણ કરી છે એવો ઈ પાટો છે. ભક્તિ મહાપદને આહા અરે રે ભક્તિ પ્રેમ તણી પટરાણી. એવો પાટો કદાચ બાંધ્યો હશે અને કદાચ એવો ઘા કર્યો હશે જેમ હોય તેમ, પરંતુ એક દર્શન અદ્ભુત બન્યું અને એ દર્શનમાં જ પૂજારીને દોડવાનું આવ્યું. દોડતા આવ્યા પૂજારી, મંદિરમાં શોર બકોર થયો. અરે રે કોઈ ભક્ત પાગલ ભગવાન પર મૂર્તિના સ્વરૂપને હાથના લાડુના માર મારે છે. અરે દોડો કોઈ છે. પૂજારીજી દોડીને આવ્યા, હાથ પકડ્યો. શું કરો છો રાજા, આ શું કરો છો? ભગવાનને નિવેદ ધરાવું છું. અરે આ ભગવાન અમારા હાથનું ખાતા નથી, તમારા હાથનું ક્યાંથી ખાઈ લે? તો શું આ ભગવાન નથી? અરે રે 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 એવું તો બોલશો જ નહીં, આ ભગવાન જ છે, આ ભગવાન છે. પરંતુ હાલ તો ચાલતો ખાતો પીતો કોઈ ક્રિયા કરતો નથી. અને એવો જ ભગવાન તમારે પ્રસાદ ધરાવી જમાડવો જ હોય, તમારી સાથે એને વાત કરવી, આ વાતો તમારે કરવી જ હોય, તો એવા ભગવાન છે. હાલો મહારાજ એનું સરનામું બતાવો. મંદિર બહાર લાવ્યા, સમુદ્રનો કિનારો બતાવ્યો અને આમ શાન કરી કે જુઓ સામે દરિયાના કિનારે એક મોટો પથ્થર, ભડકેશ્વર મહાદેવ. એ પથ્થરનું નામ પથ્થર. ત્યાં જાઓ અને કૂદી પડો સમુદ્રમાં. ત્યાંથી સોનાની દ્વારિકામાં જવાનો રસ્તો છે. રસ્તો ત્યાંથી સોનાની દ્વારિકામાં જવા. મને આજે રાજીપો છે કે આ વર્ષની શરૂઆતની પહેલી કથા દ્વારકાધીશના એ ભડકેશ્વર મહાદેવના અજમલજી મહારાજ જ્યાંથી સોનાની દ્વારિકામાં ઐતિહાસિક ઘટના મુજબ પધાર્યા, એ સ્થળ ઉપર ધર્મનો સ્તંભ ઉભો કરી 7 દિવસ કથા કરી અને એ જ જગાએ આ મહાપુરુષોની કૃપાથી, આ સત્પુરુષોની કૃપાથી એ જગ્યા પર અજમલ ઘાટ બંધાયો છે. અજમલ ઘાટ. અને એ વર્ષની પહેલી કથાથી દ્વારિકા માથું નમાવવા જતો હતો અને એ કથા આજ મને મારા શ્રીના ચરણોમાં લાવી છે. આજ ઘણો સંતોષ અનુભવાય છે. અજમલજી મહારાજ પૂજારીના કહેવા પ્રમાણે, પૂજારીએ કેવું કીધું છે? ગરમી ઘણી પડે
હું તો સમુદરિયા મેરે રે ગરમી ઘણી પડે ઓ તો સમુદરિયા મેરે રે ઠંડી ઠંડી લહેરો ત્યાં આવા જીઓ ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા ઠંડી ઠંડી લહેરું આવાજીઓ ઘડી ઘડી ખમ્મા મારા દ્વારિકા બાબા તારો પાર પાયો જીઓ ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા બાબા તારો પાર પાયો જીઓ ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા દોડ્યા છે મહારાજ. શું કામ દોડ્યા કે હવે સહન નથી થતું. હવે સમયની ક્ષણો સમજાણી છે, સમયની ક્ષણો સમજાણી છે કે હવે મને નથી સહન થતું. શું કામ સહન થતું નથી કે હવે સરનામું મળ્યું છે. હવે ફરિયાદ કેવા જેટલા શ્વાસા બચ્યા હોય એવું લાગે છે. હવે ફેસ ટુ ફેસ રૂબરૂ ફરિયાદ કરી લઉં એટલું જ જીવન છે. આવા નિર્ણય સાથે એ મરજીવા પુરુષે દોટ કાઢી છે. રેતીમાં દોડવાનું, ઉંમર વાળું શરીર, ઘણો થાક, છતાં એક કચવાટ અંદર પડ્યો છે કે મારી પ્રજા તો મારું મુખ જોવા તૈયાર નથી, પરંતુ તમે બધા ભગવાન પણ મને અહીંથી અહીં તમારા ચરણોમાં જગ્યા નથી પ્રભુ. બસ આ છેલ્લો વિસામો છે, છેલ્લો વિસામો છે. આ પથ્થર સુધી પહોંચવું એટલું જ મારું જીવન છે મહારાજ. દોડ્યા છે. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, રણછોડ, જય રણછોડ. ખુદી પડ્યા અગાધ પાણીમાં. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ.